નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક બહુ જ મોટા એટલે કે ખરેખર ક્રાંતિકારી કહી શકાય તેવા ઈપીએફઓના અપડેટ વિશે વાત કરવાના છીએ। દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે આ સમાચાર સાંભળવા બહુ જ જરૂરી છે। આજના પ્રેઝન્ટેશનમાં આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું કે ભવિષ્યમાં પીએફના પૈસા, હા, આપણા ઝકના પૈસા કેવી રીતે ફટાફટ અને કોઈ પણ માથાકૂટ વગર ઉપાડી શકાશે। હવે સૌથી મોટો સવાલ જે કદાચ અત્યારે દરેક નોકરી કરતા વ્યક્તિના મનમાં ઘૂમી રહ્યો છે, શું ખરેખર એવું બનશે કે પીએફના પૈસા સીધા બેંકના એટીએમ કે પછી મોબાઈલના યુપીઆઈથી ઉપાડી શકાય? અત્યાર સુધી તો ભાઈ આપણે બધા જાણીએ છીએ, પીએફ ઉપાડવું એટલે જાણે લોઢાના ચણા ચાવવા, લાંબી પ્રોસેસ, ફોર્મ ભરવાના, પૈસા કર્મચારીઓના જ હોય, પણ જરૂર પડે ત્યારે હાથમાં આવતા અઠવાડિયાઓ નીકળી જાય। પણ જરા વિચારો, જો કટોકટીના સમયે કોઈની રાહ જોયા નગર હકના પૈસા સીધા ખાતામાં આવી જાય તો? બસ આ જ દિશામાં એક જબરજસ્ત ફેરફાર થવા જઈ રહ્યો છે। તો ચાલો આમાં ઊંડા ઉતરીએ। ET Nowના લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો આ આખી ડિજિટલ ક્રાંતિ EPFO 3.0 પ્રોજેક્ટ દ્વારા આવવાની છે। રિપોર્ટ્સ તો સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે મે 2026ના છેલ્લા અઠવાડિયાથી સરકાર આ મેગા ડિજિટલ સિસ્ટમ ચાલુ કરવાના પૂરા મૂડમાં છે। જો આ કોઈ નાનું સૂનું અપડેટ નથી, આનો સીધો ટાર્ગેટ વર્ષો જૂની ધીમી સિસ્ટમને કાઢીને બધું જ એકદમ ફાસ્ટ, પારદર્શક અને પેપરલેસ બનાવવાનો છે। જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો ફરક સમજવો બહુ જ સહેલો છે। અત્યારે કેવું છે, પૈસા ઉપાડવા હોય એટલે કંપનીની કે બોસની મંજૂરી લેવી પડે, એમાંય પાછા ડિજિટલ સિગ્નેચરના વાંકે દિવસોના દિવસો બગડે। પણ નવી સિસ્ટમમાં આ જ તો સૌથી મોટી રાહત છે। ઇમરજન્સી વખતે પૈસા ઉપાડવા એમ્પ્લોયરની મંજૂરીની બિલકુલ જરૂર નહીં પડે। આખી પ્રોસેસ એકદમ સ્વતંત્ર, સીધું જ ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન, એટલે કે પોતાના જ ફંડ પર પૂરેપૂરો કંટ્રોલ। આ આખા સિસ્ટમ અપગ્રેડના સીધા ફાયદાઓ બહુ જ જોરદાર છે। પહેલું તો મેડિકલ કે કોઈ અચાનક આવેલી ઇમરજન્સીમાં લાખો કર્મચારીઓને તાત્કાલિક પૈસા મળી જશે। બીજું, સિસ્ટમ એકદમ ટ્રાન્સપરન્ટ, એટલે ક્લેમ ક્યાં પહોંચ્યો એની ચોક્કસ માહિતી મળશે। ત્રીજું, 2026ના મધ્ય સુધીમાં માત્ર ઉપાડ નહીં પણ ક્લેમ સેટલમેન્ટ અને નોકરી બદલતી વખતે જે ફંડ ટ્રાન્સફર કરીએ છીએ ને, એ પણ એકદમ ફટાફટ થઈ જશે। અને હા, સૌથી કમાલની વાત એવી પણ પૂરેપૂરી શક્યતા છે કે EPFO પોતે નવા એટીએમ કાર્ડ પણ કાઢી આપે, જેથી કોઈપણ એટીએમમાંથી સીધા જ પૈસા કાઢી શકાય। છે ને કમાલ? હવે વાત કરીએ આના નાણાકીય નિયમોની, એટલે કે મર્યાદા અને બેલેન્સ કેવી રીતે કામ કરશે। હવે આ સ્લાઇડમાં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ 50%નો આંકડો નવા નિયમો અને માળખા પ્રમાણે ખાતામાં જેટલું ફંડ જમા છે એના 50% સુધીની રકમ એટીએમ કે યુપીઆઈથી સીધી ઉપાડી શકાશે। દાખલા તરીકે, જો ખાતામાં 2 લાખ પડ્યા છે તો જરૂર પડીએ સીધા 1 લાખ ઇન્સ્ટન્ટ ઉપાડી શકાશે। આ કોઈ નાની રકમ નથી। મુશ્કેલીના સમયે કોઈની આગળ હાથ લંબાવ્યા વગર આ રકમ એક બહુ મોટો આર્થિક ટેકો બની શકે છે। પણ હા, આ 50%ની મોટી છૂટ સાથે એક બહુ કડક શરત પણ જોડાયેલી છે। નિયમ એવો હશે કે ઉપાડ કર્યા પછી પણ પીએફ ખાતામાં ઓછામાં ઓછું 25% બેલેન્સ તો રહેવું જ જોઈએ, એટલે કે પૂરું એકાઉન્ટ ઝીરો નહીં કરી શકાય। ખરેખર જોઈએ તો આ જરૂરી પણ છે। આખરે પીએફનો મૂળ ઉદ્દેશ્ય શું છે? રિટાયરમેન્ટ પછી શાંતિથી જીવી શકાય એના માટેની બચત, બરાબર ને? એટલે ભવિષ્યની નાણાકીય સુરક્ષા જળવાઈ રહે એ માટે આ એક બહુ જ સમજદારીભર્યું પગલું છે। આ ઉપરાંત અમુક ખાસ કિસ્સાઓમાં ₹5 લાખ સુધીનું ઓટો સેટલમેન્ટ પણ થઈ જશે। સમજો કે બીમારી છે, નવું ઘર લેવું છે કે પછી બાળકોના ભણતર કે લગ્નનો ખર્ચો છે। આવી વિશેષ પરિસ્થિતિઓમાં લાંબી કાગળિયાની પ્રોસેસ વગર જ સીધા ₹5 લાખ બેંક ખાતામાં આવી શકશે। આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે કામ કરશે। સિસ્ટમ સેકન્ડોમાં ચેક કરી લેશે કે બધું બરાબર છે કે નહીં અને તરત જ ફંડ રિલીઝ કરી દેશે। હવે સમજીએ કે આ સુવિધાઓનો લાભ લેવા માટે અગાઉથી શું તૈયારી રાખવી પડશે। તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે પણ આ નવી સિસ્ટમ આવે ત્યારે આટલી વસ્તુઓ તો પહેલેથી જ રેડી હોવી જોઈએ। સૌથી પહેલાં UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવ હોવો જોઈએ। ત્યારબાદ KYC એકદમ પૂરું કરેલું હોવું જોઈએ, એટલે કે આધાર કાર્ડ, પેન કાર્ડ અને સાચું ચાલુ બેંક એકાઉન્ટ UN સાથે લિંક અને વેરીફાઈડ હોવા જ જોઈએ। જો આ પાયાની વસ્તુઓ જ નહીં હોય તો સિસ્ટમ ભલે ગમે તેટલી આધુનિક થઈ જાય, એનો કોઈ જ લાભ નહીં મળે। એટલે અત્યારથી જ આ બધી વિગતો અપડેટ રાખવી ડાપણભર્યું કામ છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી।
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો પ્રેઝન્ટેશન લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત. અને જતા એક સવાલ પર ચોક્કસ વિચાર કરજો. દેશના પ્રોવિડન્ટ ફંડ મેનેજમેન્ટમાં દાયકાઓ પછી આવો જબરદસ્ત ડિજિટલ બદલાવ આવી રહ્યો છે. કોઈ જ એમ્પ્લોયરની દખલગીરી વગર સીધા જ એટીએમ કે યુપીઆઈથી પૈસા ઉપાડવાની આખી સિસ્ટમ, શું આ ખરેખર દેશના કરોડો કર્મચારીઓ માટે એક ગેમ ચેન્જર સાબિત થશે ખરી? આ એકદમ વિચારવા જેવો પ્રશ્ન છે, પણ એટલું ચોક્કસ છે કે આ બધું જોતા ભવિષ્ય એકદમ ઝડપી અને કર્મચારી કેન્દ્રિત દેખાઈ રહ્યું છે. આજના આ પ્રેઝન્ટેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.